ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આઈ હોપ યુ ઓલ આર ફાઇન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે કઈ રીતના આપણે કોઈ પણ મેટ્રિક્સનો ઇન્વર્સ મેટ્રિક્સ ફાઇન્ડ કરીએ છીએ, જેમાં આપણે 2x2 અને 3x3 મેટ્રિક્સ જોયું હતું. નવો ટોપિક સમજતા પહેલાં આપણે જે થોડુંક બાળકોના મગજમાં કન્ફ્યુઝન છે એ ક્લિયર કરી લઈએ. જો છેલ્લા 4 લેક્ચરની વાત કરું તો લાસ્ટ 4 લેક્ચરમાં મેં તમને એવું શીખવાડેલું છે કે તમારી પાસે કોઈ મેટ્રિક્સ હોય, તો તે મેટ્રિક્સનો તમારે કોફેક્ટર જોતું હતું. તો કોફેક્ટર માટે આપણે પહેલાં કોફેક્ટરના પ્રેક્ટિસ કરી હતી કે ભાઈ પેલા મેટ્રિક્સ હોય એના માઇનોર્સ લેવાના. માઇનોર્સમાં તમે આવી રીતના ડાયમંડ આકારના જે વર્ટાઇસીસ ઉપર જે નંબર્સ આવે છે એ નંબર્સની તમે સાઇન ચેન્જ કરી નાખો એટલે તમને કોફેક્ટર મળી જાય, બરાબર. અને એ કોફેક્ટર છે એ જ તમારો એડજોઇન્ટ કહેવાય, એવું મેં તમને લાસ્ટ લેક્ચરની અંદર સમજાવ્યું. પણ એ ક્યારે? જ્યારે તમે આ જ મેટ્રિક્સમાં એક સ્ટેપ એડ કરો. કયું? તો કે તમને જે મેટ્રિક્સ મળે છે એ મેટ્રિક્સનું પહેલાં તમે ટ્રાન્સપોઝ લ્યો, transpose of matrix, then you can get the minors, then you can get the cofactor. એ cofactor જ તમારો એડજોઇન્ટ એ બને, બરાબર. અહીંયા આપણે માઇનોર્સ લેતા નહોતા કારણ કે આપણે માત્ર ને માત્ર કોફેક્ટર કઈ રીતના ફાઇન્ડ કરવો એ શીખતા હતા, એની પ્રેક્ટિસ કરતા હતા. કારણ કે આનો તો કોઈ ડાયરેક્ટલી દાખલો પૂછાવાનો નથી. એટલે કોફેક્ટર કઈ રીતના મળતા હતા તો કે તમારી પાસે મેટ્રિક્સ હોય એના માઇનોર્સ લ્યો, માઇનોર્સની સાઇન તમે ચેન્જ કરો એટલે તમને કોફેક્ટર મળે. પણ એડજોઇન્ટના કેસમાં શું હતું કે કાં તો તમારે કોફેક્ટર ઉપરથી આ જ દાખલામાં માઇનોર્સ કોફેક્ટરનો તમારે એડજોઇન્ટે જોતો હોત તો તમારે શું કરવું પડત કે આ જે કોફેક્ટર મળ્યા છે એનો ટ્રાન્સપોઝ લેવો પડત. છેલ્લે ટ્રાન્સપોઝ લ્યો તો તમને એડજોઇન્ટ બરાબર કોફેક્ટર મળી જાય. પણ એ થોડુંક જટિલ થતું હતું એટલે મેં તમને ડાયરેક્ટલી શીખવાડ્યું કે મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ, એના માઇનોર્સ અને કોફેક્ટર. એ જે કોફેક્ટર તમને જે મળશે એ જ તમારો એડજોઇન્ટ બનશે. એટલે આ વસ્તુ આપણે મગજમાં, કારણ કે આપણે મૂળ પહોંચવાનું ક્યાં હતું? એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ, ના કે ફેક્ટર. કોફેક્ટર તો આપણો ખાલી એક વચ્ચેનો પાર્ટ હતો જે મેં તમને શરૂઆતમાં શીખવાડ્યું હતું કે ભાઈ કોફેક્ટર આ રીતના મળે. પણ એ કોફેક્ટર જ તમારું એડજોઇન્ટ બને જ્યારે તમે મેટ્રિક્સનો ટ્રાન્સપોઝ લ્યો, ટ્રાન્સપોઝ લઈને એના માઇનોર્સ લ્યો, માઇનોર્સ લઈને એની સાઇન ચેન્જ કરો એટલે જે જવાબ આવે છે એ આ સેમ પ્રોસેસ જ છે, ખાલી વચમાં મેં એડ કરી દીધું આ ટ્રાન્સપોઝ એટલે તમને તમારો એડજોઇન્ટ એ મળી જાય. એટલે તમારે કોઈ કન્ફ્યુઝન કરવાની જરૂર નથી કે જે કોફેક્ટર છે એ જ તમારો એડજોઇન્ટ એ થાય જ્યારે તમે સ્ટાર્ટિંગમાં ટ્રાન્સપોઝ લઈ લો ત્યારે. અધરવાઇઝ ખાલી કોફેક્ટર કહેતો તો પૂછાવાનું છે જ નહીં, કારણ કે એ તો એક સ્ટેપ છે ન કે દાખલો. કોફેક્ટર ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ ધ સ્ટેપ, નોટ અ ઓલ સમ. એટલા માટે તમારે આ વસ્તુને ફોલો કરવાની છે. એટલે આપણે માઇનોર્સ લઈને સાઇન ચેન્જ કરીને પછી કોફેક્ટર નથી લખતા, કોફેક્ટરની જગ્યાએ ડાયરેક્ટ એડજોઇન્ટ લખી નાખીએ છીએ, બરાબર છે. ચાલો હવે આ વસ્તુ ક્લિયર થઈ ગઈ હોય તો હવે જે 7 માર્કનો દાખલો પૂછાય છે એની બાજુ આગળ વધીએ. હેડિંગ ધ્યાન રાખજો, સોલ્વ ધ ઇક્વેશન બાય ધ મેટ્રિક્સ મેથડ. ક્યાં જ્યાં આવીને લખાઈ જાય છે. આ દાખલો 100% યાદ રાખજો મારી વાત, 101% જીટીયુના પેપરમાં હશે. આ એટલે મીન્સ આટલું હશે, આ બદલતું રહે. This value will be changed in the question paper, but title will be never change. આ તો હશે જ 99.99 કે 101% કયો 101%. આવી એક ઇન્સ્ટ્રક્શન તમારા પેપરમાં તમને જોવા મળશે જીટીયુને કે ભાઈ સોલ્વ ધ ઇક્વેશન બાય મેટ્રિક્સ મેથડ. તો કઈ રીતના મળે આજે આપણે જોશું. 100% 7 માર્કમાં ક્વેશ્ચન હોય. પેપરમાંથી હું પૂછું તો આવો જ, મતલબ આવો મત, આ બદલી જાય કિંમત, પણ આ એક ટાઇટલ તો રાખવું જ.
ધ્યાનથી જોજો, દાખલામાં કાંઈ નથી. પેલું સ્ટેપ શું કરવાનું, તો તમને જે લિનિયર ઇક્વેશન આપ્યું છે એ લિનિયર ઇક્વેશન પહેલાં તો કેવું છે, 2 વેરિયેબલ લિનિયર ઇક્વેશન, 2 વેરિયેબલ લિનિયર ઇક્વેશન, 2 ચલવાળું એક સમીકરણ છે. આ 2 ચલવાળા સમીકરણને આપણે મેટ્રિક્સની મદદથી સોલ્વ કરવાનું છે. તો કરવાનું શું, તો કે પહેલું સ્ટેપ એવું કરવાનું કે તમારે અહીંયા પહેલું ઇક્વેશન લખો 3x માઇનસ 2y બરાબર 5. એની નીચે બીજું ઇક્વેશન લખો. જ્યારે તમે નીચે બીજું ઇક્વેશન લખો છો ત્યારે સિક્વન્સ ખાસ મગજમાં બેસવી જોઈએ. એક્સવાળા ટર્મની નીચે એક્સવાળું ટર્મ, વાયવાળા ટર્મની નીચે વાયવાળું ટર્મ. એટલે અહીં તો એ ફોર્મમાં આપ્યું જ છે, એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 5. હવે બીજું સ્ટેપ, ધ્યાન અહીંયા, આ ઇક્વેશનને મારે મેટ્રિક્સની અંદર ફેરવવા છે. કેની અંદર ફેરવવા છે, મેટ્રિક્સની અંદર. તો મેટ્રિક્સની અંદર કઈ રીતના ફરશે જોજો. અહીંયા જુઓ, પેલું આવી રીતના તમે બે ઉપર નીચે ઇક્વેશન ગોઠવી દીધા. ત્યારબાદ તમારે પેલો જે એક્સ છે એનો કોએફિશિયન્ટ, એનો સહગુણક 3, તો એ પહેલી જગ્યાએ લખો. વાયનો કોએફિશિયન્ટ, વાયનો સહગુણક -2 એની બાજુમાં લખો. એક્સનો કોએફિશિયન્ટ કાંઈ ના હોય તો 1 હોય, એક્સનો સહગુણક કશું જ નથી તો 1 થાય, વાયનો સહગુણક કાંઈ ના હોય તો 1 થાય. એટલે 4 એ 4ના સહગુણકને તમારે 2x2 મેટ્રિક્સની અંદર ગોઠવી લેવાના છે. તો કે પછી સાહેબ, તો કે પછી તમારે અહીંયા જે ચલ છે એને તમારે કોલમમાં ગોઠવી લેવાના. સમજાય છે વસ્તુ? પહેલાં આ 4 એ 4ના સહગુણકને લખી નાખ્યા, પછી 2 વેરિયેબલ લખી નાખ્યા ચલને, બરાબર એમણમ. પછી આ સામેની જે 2 ઘટક છે જવાબ, એને પણ તમે 2x1ની કોલમમાં ગોઠવી નાખ્યા. સાહેબ આવું લખશો તો આને નાને હું, આ બેનું શું રિલેશન, એમ હોશિયાર વિદ્યાર્થીના મગજમાં આવો ક્વેશ્ચન રાઇઝ થાય, વોટ ઇઝ ધ રિલેશન બિટવીન ધીસ ઇક્વેશન એન્ડ ધીસ 2 મેટ્રિક્સ ઇક્વેશન. તો જો એનું તમને સોલ્યુશન તમારા મગજમાં ક્લિયર કરી દઉં રફમાં. કે તમને અહીંયા આપ્યું છે, શું આપ્યું છે, 3 - 2 1 1 એને ગુણ્યા XY. તો આ બે ગુણાકારમાં છે, કેમાં છે, મલ્ટિપ્લિકેશનના રિલેશનમાં છે. ધીસ 2 મેટ્રિક્સ વિલ બી રિલેશન ઇન મલ્ટિપ્લિકેશન. એટલે હવે આપણે ગુણાકારનો સંબંધ યાદ છે કે નથી? હાઉ ટુ મલ્ટીપ્લાય ધ 2 મેટ્રિક્સ, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ. એટલે અહીંયા ફર્સ્ટ ટર્મ મલ્ટિપ્લિકેશન 3x પ્લસ સેકન્ડ મલ્ટિપ્લિકેશન -2y. સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 1 × x x પ્લસ 1 × y y ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે 5 5. આ સમજવા માટે છો કે કરવાની જરૂર નથી. આ તો તમને એક પહેલી વખત ક્લિયર કરાવી દઉં કે જે આપણે ઇક્વેશન ઉપરથી મેટ્રિક્સને બહાર કાઢીએ છીએ ને એ કોઈ આપણી રીતના નથી કાઢતા, બરાબર. એનું એક પ્રોપર રીઝન છે કે આપણે જે લખીએ છીએ એ વેલિડ છે. હવે જુઓ 3x ના 3x પ્લસ માઇનસ -2y x પ્લસ y બરાબર 5 5. ઇક્વેટિંગ મેટ્રિક્સ છે, સરખા છે એટલે એના ઘટકો સમાન જ હોય. જો બે મેટ્રિક્સ વચ્ચે ઇઝ ઇક્વલ ટુની સાઇન હોય તો બંને મેટ્રિક્સના એકોર્ડિંગ એલિમેન્ટ સેમ જ હોય, એની અંદરના ઘટકો સમાન જ મળતા હોય. એટલે હું લખી શકું કે 3x - 2y બરાબર 5 જ થતા હોય અને x પ્લસ y બરાબર 5 જ થતા હોય. એ આપણું ઇક્વેશન મળી ગયું. મતલબ કે જેવી રીતના આપણે મેટ્રિક્સમાંથી ઇક્વેશન લઈ આવ્યા એ જ મેથડથી ઇક્વેશન ઉપરથી આપણે મેટ્રિક્સ લખી શકીએ. એટલા માટે મેં અહીંયા લખ્યું છે. આ મારી રીતના નથી. એકચ્યુઅલીમાં જે ઇક્વેશન છે ઇક્વેશનને મેં મેટ્રિક્સ ઇક્વેશનની અંદર કન્વર્ટ કરી નાખ્યું છે. એટલે આ કાંઈ લખવાની જરૂર નથી, પણ સમજ ખબર હોવી જોઈએ કે આને તમે સોલ્વ કરો એટલે તમને આ જ વસ્તુ મળવાની છે, બરાબર. હવે તો કે હવે શું કરશું જોવો. હવે તમારે એઝ્યુમ કરવાનું છે કે લેટ
આ આખા મેટ્રિક્સને તમે એ એઝ્યુમ કરો. ધીસ વન ઇઝ ધ મેટ્રિક્સ એ. ધીસ ઇઝ ધ અનનોન મેટ્રિક્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ધીસ મેટ્રિક્સ વિલ બી બી. એટલે તમે એઝ્યુમ કર્યું કે એ બરાબર આ મેટ્રિક્સ, એક્સ બરાબર કેપિટલ એક્સ બરાબર આ મેટ્રિક્સ અને બી બરાબર આવે આ મેટ્રિક્સ. તમારે કોની વેલ્યુ જોઈએ છે? એક્સ અને વાયની. તો તમે શું કરશો? તો કે ભાઈ મારે જેની વેલ્યુ જોતી હોય એને હું કર્તા તરીકે લઈ વર્કિંગ ફોર્મમાં રાખીશ. તો હું આને એક્સને અહીં નહીં રાખું, એક્સ અહીંયા રહેશે. હવે એ છે એ એક્સના ગુણાકારમાં છે, એ છે એ એક્સના મલ્ટિપ્લિકેશનના રિલેશનમાં છે. whenever we move the matrix A on the right hand side by the transpose method, it become in the denominator of right hand side. સમજાણું? જ્યારે હું આ એ છે એક્સના ગુણાકારના સંબંધમાં છે એને હું બરાબરની સામે બાજુ લઈ જઈશ તો તે સામેના પક્ષના ભાગાકારમાં આવશે. ક્યાં આવશે? ભાગાકારમાં આવશે. whenever we transpose the matrix A from left hand side to right hand side, in the left hand side the relation is multiplication. When we transpose to the right hand side, it become in the denominator of right hand side or relation of division. ટ્રાન્સપોઝ મેથડથી. હવે શું થયું? તો કે એ છે એ ડિનોમિનેટરમાં છે, છેદમાં છે, એને મારે અંશમાં લઈ જવો હોય તો કે મેં તમને 2 લેક્ચર પહેલાં સમજાવ્યું કે કોઈ પણ પદને તમે અંશમાંથી છેદમાં લઈ જાઓ કે છેદમાંથી અંશમાં, એટલે કે કોઈ પણ ટર્મને તમે ન્યુમિરેટરમાંથી ડિનોમિનેટરમાં લઈ જાઓ કે ડિનોમિનેટરમાંથી ન્યુમિરેટરની અંદર શિફ્ટિંગ કરો, એની પાવરની સાઇન ચેન્જ થાય, એની ઘાતની નિશાની બદલે. એટલે અહીંયા આની ઉપર કાંઈ નથી તો +1 છે. જ્યારે આ એ અંશમાં જશે એટલે કે ન્યુમિરેટરમાં જશે ત્યારે બી ઇન્ટુ એ રેસ ટુ -1 થશે. શું થાય? એ રેસ ટુ -1, અથવા તમે આગળ પાછળ લખી શકો એ રેસ ટુ -1 ઇન્ટુ બી, આમે લખી શકો. તેથી એક્સ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ બી, આ આપણું ઇક્વેશન જનરેટ થયું. આ ઇક્વેશન ઉપરથી મને અનનોન મેટ્રિક્સ એક્સની કિંમત મળશે. હરેક દાખલામાં તમારે આ પ્રોસેસ કરવાની નથી, કારણ કે હવે તમને ખબર પડી ગઈ કે તમારે કોઈ પણ 2x2 હોય કે 3x3 હોય એ મેટ્રિક્સને તમારે ઇક્વેશનને તમારે મેટ્રિક્સમાં કન્વર્ટ કરી અને એને ધારી લેવાના. મેટ્રિક્સ ધારી અને સીધું તમે એક્સની વેલ્યુ કાઢો એટલે તમને ઓટોમેટિકલી એ કિંમત મળી જાય. ધીમે ધીમે એકવારમાં નહીં સમજાય, 2-3 વખત તમારે આ વસ્તુ રિપીટ કરવી પડશે. 7 માર્કનો પ્રશ્ન છે. હવે જોઈએ મારી પાસે એ શું છે? A is equal to 3 -2 1 1. હવે મારે એ ઇન્વર્સનો આખો દાખલો ગણવાનો થશે. કયો દાખલો ગણવાનો થશે? એ ઇન્વર્સ. એટલે A inverse is equal to 1/mod A into adjoint A. એટલે ફાઇનલી મારી પાસે પહેલાં શું હોવો જોઈએ? મોડ A, ડિટર્મિનન્ટ ઓફ A આપેલા મેટ્રિક્સનો મોડ A કાઢી લઈએ. 3 × 3 -, +2 is equal to 5. તેથી મોડ A does not equal to 0, કારણ કે ડિટર્મિનન્ટ ઓફ એની વેલ્યુ મને 5 મળી ગઈ છે. નાવ વી કેન ગેટ ધ એડજોઇન્ટ એ. તો 2x2 મેટ્રિક્સનો એડજોઇન્ટ બહુ જ સહેલો છે. આ બેનું પ્લેસ ચેન્જ થાય, આ બેની સાઇન ચેન્જ થાય. ડિરેક્ટલી મને મળશે અહીંયા 1 થઈ જાય ને અહીંયા 3 થઈ જાય. આ -2 છે તો +2 થઈ જાય, આ +1 છે તો -1 થઈ જાય. આ બંને વેલ્યુ હું ક્યાં મૂકીશ? એડજોઇન્ટની ને મોડની ઇક્વેશનમાં. A inverse is equal to 1/5 1 2 -1 3. આ તમને A ઇન્વર્સ મળ્યો. આ A ઇન્વર્સના ઇક્વેશનની અંદર મૂકો એટલે તમને જવાબ મળશે. X is equal to A inverse into B. A inverse is equal to 1/5 in the matrix 1 2 -1 3 into B, and B is 5 5.
1/5 એઝ ઇટ ઇઝ આ બેનું મલ્ટિપ્લિકેશન થાય, આ બે મેટ્રિક્સનું શું થાય? મલ્ટિપ્લિકેશન, ગુણાકાર. બે મેટ્રિક્સનો ગુણાકાર કરો. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 5 × 1 = 5, 5 × 1 = 5 પ્લસ 5 × 2 = 10, 5 × 2 = 10, 5 × 1 = 5 but -5 પ્લસ 5 × 3 = 15, 5 × 3 = 15, 10 ને 5 = 15, અહીંયા 15માંથી 5 જાય તો 10, સાદુરૂપ દેતું જવાનું. પછી તો કે હવે 1/5 છે, બે જગ્યાએ ભાંગી નાખો, 15/5 and 10/5. So here 5 × 3 = 15, 5 × 3 = 15, 5 × 2 = 10, 5 × 2 = 10, 3 અને 2. અને એક્સનો મેટ્રિક્સ શું હતો? એક્સ અને વાય. તો ઇક્વેટિંગ મેટ્રિક્સની મદદથી જો કોઈ પણ બે મેટ્રિક્સની વચ્ચે બરાબરની નિશાની હોય તો બેયના ઘટક પણ સમાન હોય, બેયના એલિમેન્ટ પણ સરખા હોય. તેથી x = 3 and y = 2. આ આપણા ઇક્વેશનનું સોલ્યુશન થાય. એટલે ફાઇનલી એક્ઝામ્પલ કેવું છે? ઇન્વર્સવાળું. કરવાનું શું છે તો કે તમારી પાસે જે લિનિયર ઇક્વેશન, રેખીય સમીકરણ મળે છે, લિનિયર ઇક્વેશનને ફર્સ્ટ યુ કન્વર્ટ ઇન્ટુ ધ મેટ્રિક્સ, then you can get the equation x = A inverse into B. Then you can find the inverse and multiply with B. બરાબર? એટલે તમને સોલ્યુશન મળશે. બરાબર? કરવાનું કશું જ નથી. આપેલા રેખીય સમીકરણને તમારે પહેલાં મેટ્રિક્સમાં ફેરવવાનું, મેટ્રિક્સમાં ફેરવી અને આ ફોર્મમાં લઈ આવવાનું. AX = B. એક્સને કરતા તરીકે લ્યો તો A ઇન્વર્સ ઇન્ટુ B. પછી આપેલા મેટ્રિક્સનો A ઇન્વર્સ કાઢી લેવાનો. એ A ઇન્વર્સને તમારે B એટલે ગુણી નાખો એટલે તમને સાદુરૂપ આપતા જે જવાબ આવે એ આપેલા સમીકરણનો જવાબ થશે. આ દાખલો 7 માર્કની અંદર પૂછાય એવો છે. આ મતલબ આ જ નહીં, આ મેથડનો દાખલો. ઠીક છે? લખી નાખો વ્યવસ્થિત. ચાલો. સોલ્વ ધ ઇક્વેશન બાય ધ મેટ્રિક્સ મેથડ. એના માટે જો થોડુંક ઇક્વેશન મોટું થઈ ગયું છે. 7 માર્કમાં પૂછાય એ 2/2નો કોઈ દી ન પૂછાય. પહેલી વસ્તુ મગજમાં યાદ રાખજો. અને અત્યાર સુધી તમે પાછળના પેપર જોઈ લ્યો, જેટલા પણ પેપર છે એ બધામાં 3/3 મેટ્રિક્સનો જ દાખલો પૂછાણો છે. એટલે તમારે 2/2 માર્ક મેં તમને ખાલી સમજાવવા માટે કરાવ્યો હતો. પ્રેક્ટિસ મેક્સિમમ તમારે 3/3 વાળા દાખલાની કરવાની છે. દાખલાની મેથડમાં કાંઈ ચેન્જ નથી. ખાલી શું થઈ ગયું? આ વેરિયેબલ 2 હતા, અહીંયા વેરિયેબલ 3 આવી ગયા. બાકી કંઈ ચેન્જ નથી. કરવાનું છે એ જ રીતના. જુઓ, પહેલાં શું લખવાનું? તો કે પહેલું ઇક્વેશન x + y + z = 6. પછી x - y + z = 2. થર્ડ વન ઇઝ 2x + y - z = 1. આ 3 ઇક્વેશન છે અને 3 વેરિયેબલ છે. તો એને ધ્યાનમાં રાખીને આપણે એનું પહેલાં નિશ્ચયક એટલે કે મેટ્રિક્સની અંદર કન્વર્ટ કરશું. મેટ્રિક્સની અંદર કન્વર્ટ કરશું એટલે એકોર્ડિંગ ટુ કોએફિશિયન્ટ ઓફ ઓલ વેરિયેબલ, 3 વેરિયેબલ છે જે ચલ, એના સહગુણકોને આપણે પહેલાં મેટ્રિક્સની અંદર લખશું. 1 1 1 ત્રણેયનો સહગુણક છે એટલે 1 1 1. અહીંયા 1 -1 અને 1. અહીંયા 2 1 -1. સમજી ગયા? સમજાણી વસ્તુ? 1 1 2 1 1 2 1 -1 1 1 -1 1 1 1 -1 1 1 -1. આ 9 ઘટકના જે સહગુણકો છે, જે કોએફિશિયન્ટ, બરાબર, એને આપણે અહીંયા 3/3 મેટ્રિક્સની અંદર લખી નાખ્યા. હવે બાજુમાં શું? તો કે જેટલા વેરિયેબલ છે એ આપણે કોલમના ફોર્મમાં લખવાનું. વहाँ 2 હતા તો 2 લખ્યા હતા, અહીંયા 3 છે તો 3 લખશું. x y અને z = સામે પણ આપણે એક 3/1ની કોલમ મળશે, 6 2 અને 1. પેલું જે ઉદાહરણ કર્યું એના જેવું સેમ ટુ સેમ એક્ઝામ્પલ છે, પણ ત્યાં 2/2 મેટ્રિક્સ હતું, અહીંયા 3/3 મેટ્રિક્સ આવી જશે. એટલે હવે અહીંયાને આપણે કન્વર્ટ કરશું એના ફોર્મની અંદર કે ax = b, ax = b, let ax = b, so that
એક્સને આપણે મેન કરીએ તો અહીંયા એ ઇન્વર્સ ઇન્ટુ બી. મેં તમને કીધું હતું ને હર વખતે આપણે ઓલું સિમ્પ્લિફાઈ નહીં કરીએ કે હાઉ ટુ ગેટ ધ એ ઇન્વર્સ ઇન્ટુ બી. ઓકે, વી કેન રાઇટ ઇટ ડિરેક્ટલી એક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્વર્સ ઇન્ટુ બી. ડન. આ વસ્તુ આપણે મગજમાં બેસાડવાની છે. એટલે આ ઉતરી ગઈ વાત કે ભાઈ કઈ રીતના મળ્યું. હવે પહેલેથી પાછી એની પ્રોસેસ કે એ ઇન્વર્સ કઈ રીતના ફાઇન્ડ કરવો, તો અહીંથી લખી નાખવાનું નીચે કે ભાઈ એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/mod A ઇન્ટુ એડ જોઈન્ટ એ. અહીંયા આખો દાખલો પાછો ફરીથી એ ઇન્વર્સનો ગણવાનો. એટલે અહીંયા આપણે પહેલાં મળશે મોડ એ આપણી પાસે છે જ બરાબર. એવું હોય તો પહેલાં એ લખી નાખજો, પછી મોડ 1 લખજો એટલે ભૂલ ના પડે. અહીંયા આપણે લખશું એ ઇઝ ઇક્વલ ટુ 1 1 1 1 minus 1 1 2 1 minus 1. હવે એનો આપણે ડિટર્મિનન્ટ કાઢીએ. મોડ એ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ ઇટ્સ માઇનોર ગુણ્યા એનો ઉપનિશ્ચાયક -1 1 1 -1. બીજું પદ માઇનસ ગુણ્યા એનો ઉપનિશ્ચાયક 1 1 2 -1. વત્તા ત્રીજું પદ પ્લસ થર્ડ ટર્મ ઇન્ટુ ઇટ્સ માઇનોર 1 -1 2 1 1 એઝ ઇટ ઇઝ માઇનસ માઇનસ પ્લસ 1 1 1 માઇનસ 1 1 1 -1 એઝ ઇટ ઇઝ પ્લસ માઇનસ માઇનસ 1 1 1 માઇનસ 2 1 2 2 1 2 પ્લસ 1 એઝ ઇટ ઇઝ 1 1 1 માઇનસ માઇનસ પ્લસ 2 1 2. સો 1 - 1 0. અહીંયા 2 ને 1 3. સેમ સાઇન એડિશન. સમાન નિશાની હોય તો પદનો સરવાળો થાય. 2 + 1 3 એટલે કે અહીંયા -1 ઇન્ટુ -3 પ્લસ 1 ઇન્ટુ 1 + 2 3. 2 ને 1 3. માઇનસ માઇનસ પ્લસ 3 વત્તા 3 6. તેથી મોડ એ ડઝ નોટ ઇક્વલ ટુ 0. એટલે આપણે અહીંયા મોડ એની કિંમત આવી ગઈ 6. કેટલી મળી? 6. હવે આપણે જોશે એટ જોઈન્ટ એ. તો એટ જોઈન્ટ એ માટે મેં તમને કીધું હતું કે પહેલાં તમારી પ્રોસેસ થાય જે તમને એ છે એનો ટ્રાન્સપોઝ લઈ લેવાનો. ટ્રાન્સપોઝ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ રો છે એ ફર્સ્ટ કોલમમાં કન્વર્ટ થાય 1 1 1. સેકન્ડ રો સેકન્ડ કોલમમાં 1 -1 1. થર્ડ રો થર્ડ કોલમ 2 1 -1. પછી તો કે પછી બધાના માઇનોર્સ લેવાના. એટલે આપણે અહીં લખશું માઇનોર ઓફ 1. જોજો લાસ્ટ લેક્ચરમાં મેં એ જ શીખવાડ્યું હતું. હવે તમારે માઇનોર્સ લખવાની જરૂર નથી. ડિરેક્ટલી તમને ખબર પડે કે 1 1 = 1 માઇનસ માઇનસ પ્લસ માઇનસ 1 1 = 1 એટલે કે 0. માઇનોર ઓફ 1 આ બીજા 1ની વાત કરીએ છીએ. 1 - -1 -1 ઇઝ ઇક્વલ ટુ -2. માઇનોર ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ આ 4ની વાત થાય. આને આ 2 લઈએ એટલે આ 4 એના માઇનોર્સ બને. 1 1 = 1 1 1 1 માઇનસ માઇનસ પ્લસ 1 1 1 એટલે 2. માઇનોર ઓફ નીચલું એ ઇઝ ઇક્વલ ટુ હવે જ્યારે આ એની વાત કરીએ એટલે એ રો અને એ કોલમ એડ કરીએ તો 1 2 1 - 1 એટલે -1 -2 બરાબર -3. માઇનોર ઓફ -1 વચલા -1ની વાત કરીએ છીએ. આ -1ને આપણે હાઇડ કરીએ તો એ રો અને કોલમ હાઇડ કરો તો 1 2 1 -1. આ બેનો મલ્ટિપ્લિકેશન કરો 1 1 = 1 પ્લસ માઇનસ માઇનસ ફોર્મ્યુલાના માઇનસ 1 2 = 2. સેમ સાઇન એડિશન -3. માઇનોર ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ આ રો અને આ કોલમ હાઇડ કરો 1 1 1 1 1 1 = 1 -1 1 = 1 ઇઝ ઇક્વલ ટુ 0.
minor of this one is equal to આ રો અને કોલમ હાઇડ કરો 1 2 -1 1 એટલે કે 1 1 ઝા 1 માઇનસ માઇનસ પ્લસ 1 2 ઝા 2 3 માઇનોર ઓફ 1 એ વાલા રો અને કોલમ હાઇડ કરો તો 1 1 2 1 1 1 ઝા 1 આ બેનો ગુણાકાર મલ્ટિપ્લિકેશન માઇનસ આ બેનું મલ્ટિપ્લિકેશન -1 2 -1 1 બિગર વેલ્યુ સાઇન મોટા પદની નિશાની માઇનોર ઓફ -1 પહેલા ચાર આપને મળે -1 એટલે કે -2 એટલે એ લખી શકીએ કે માઇનોર ઓફ a dash is equal to 0 -2 2 0 -2 2 3 -3 sorry -3 -3 0 3 -1 -2 આ મને મળ્યા એ માઇનોર્સ ઓફ એ મળે હવે એનો કોએફિશિયન્ટ કયો કે એનો એડજોઇન્ટ એ કયો સેમ જ કહેવાય એટલે આપણે સીધો એડજોઇન્ટ એ લખશું એડજોઇન્ટ એ ઇઝ ઇક્વલ ટુ 0 -2 ના +2 થાય 2 એઝ ઇટ ઇઝ -3 ના +3 થાય -3 એઝ ઇટ ઇઝ 0 એઝ ઇટ ઇઝ 3 ના એમણમ 3 એઝ ઇટ ઇઝ -1 નો +1 થાય -2 એઝ ઇટ ઇઝ આ તમને એડજોઇન્ટ મળી ગયો હજી અડધે પહોંચ્યા છીએ તો કે હવે પેલા ઇન્વર્સ કાઢો a ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/6 0 2 2 3 -3 0 3 1 -2 આ આપણે a ઇન્વર્સ મળે આ ઇન્વર્સને મારે અહીંયા મૂકવાનો થાય એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 1/6 0 2 2 3 -3 0 3 1 -2 મલ્ટીપ્લાય વિથ વિચ વેલ્યુ b આને ગુણવાના 6 2 અને 1 ઓહો 1/6 એઝ ઇટ ઇઝ હવે પાછું મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ સ્ટાર્ટિંગમાં શીખાતા એ જ ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ 0 × 6 0 મલ્ટીપ્લાય વિથ 6 ઇટ બીકમ 0 2 2 ઝા 4 પ્લસ 2 1 ઝા 2 ફર્સ્ટ રો સેકન્ડ કોલમ જ નથી એટલે વાત જ ન આવે હવે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ 3 6 ઝા 18 પ્લસ માઇનસ માઇનસ 3 2 ઝા 6 પ્લસ 0 મલ્ટીપ્લાય વિથ 1 ઇઝ ઇક્વલ ટુ 0 થર્ડ રો ફર્સ્ટ કોલમ 3 6 ઝા 18 પ્લસ 2 1 ઝા 2 માઇનસ 2 1 ઝા 2 1/6 4 + 2 6 18 - 6 is equal to 12 and -2 + 2 cancel 18 હવે 1/6 અંદર ત્રણેય જગ્યાએ મલ્ટીપ્લાય થશે એટલે કે 6/6 12/6 અને 18/6 તો 6 6 કટ એટલે અહીંયા 1 મળે 6 2 ઝા 12 6 3 ઝા 13 3 મળે કોના બરાબર x y z ઇઝ ઇક્વલ ટુ તો હું કહી શકું કે x ઇઝ ઇક્વલ ટુ 1 y ઇઝ ઇક્વલ ટુ 2 અને z ઇઝ ઇક્વલ ટુ 3 આ આપણું સોલ્યુશન થાય આવડો દાખલો બને 7 માર્કમાં અને હશે એ ફાઇનલ હશે બરાબર વ્યવસ્થિત રીતના આખો દાખલો કે ભૂલ પીડા વગર કરી નાખો નાનો દાખલો છે બહુ 7 માર્કના લેવલમાં નાનો જ કહેવાય કાંઈ મગજ જ નથી ઘસવાનો એટલે એ રીતના આખો એક્ઝામ્પલ કરી નાખો બોર્ડની ઉપર આપને જે 3 એક્ઝામ્પલ્સ દેખાય છે એ 3 એક્ઝામ્પલ તમારે હોમવર્કની અંદર કરવાના રહેશે જેમાં આપણે આજના લેક્ચરની અંદર 2x2 મેટ્રિક્સનું સોલ્યુશન કઈ રીતના મળે અને 3x3 મેટ્રિક્સ એટલે કે 3 વેરિયેબલ હોય તો એનું સોલ્યુશન કઈ રીતના મળે એને લગતા એક્ઝામ્પલ્સ છે બરાબર આની પૂરેપૂરી ઘરે ટ્રાય કરજો જ ન થાય
તો મને ઇન્ડિરેક્ટલી ઇન્ફોર્મ કરજો, તો આપણે એનું સોલ્યુશન પણ કરશું. પણ આ ટ્રાય કરશો તો જ આવડશે. અને ડેફિનેટલી આ બોર્ડના પેપરમાં હશે જ જીટીયુના, એટલે તમારે એને સિરિયસલી જ લેવાનો છે આ સમ, કારણ કે આ ચેપ્ટરનો લાસ્ટ સમ છે. બરાબર, હવે આનાથી નવું કંઈ નહીં આવે. આખા ચેપ્ટરમાં જેટલી પ્રોસેસ યુઝ કરતા હતા એ બધી પ્રોસેસ યુઝ કરી અને આપણે આ એક્ઝામ્પલ ગણીએ છીએ. તો આ 3 એક્ઝામ્પલ્સ આપણે હોમવર્કમાં કરવાના છે. ઓકે, થેન્ક યુ.